નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મેથ્સ ટીચર કનુ જોશી અને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ મેથ્સ વિથ કનુ જોશી। વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9 ગણિત વિષયની અંદર પ્રકરણ 1ની અંદર અગાઉ કેટલાક ટોપિકની ચર્ચા કરી ગયા। આજે વિદ્યાર્થી મિત્રો આપણે ફરી મળ્યા છીએ લેક્ચર નંબર 9ની અંદર। આજે આપણે ચર્ચા કરીશું સંખ્યા રેખા પર વાસ્તવિક સંખ્યાનું નિરૂપણ। સંખ્યા રેખા જે છે એની ઉપર વાસ્તવિક સંખ્યાનું નિરૂપણ કેવી રીતે કરી શકાય, બરાબર છે। એ પદ્ધતિનું આજના ટોપિકની પદ્ધતિનું નામ છે ક્રમિક વિપુલ દર્શિતાની પદ્ધતિ। એટલે કે ક્રમિક વિપુલ, વિપુલ એટલે કેવું? મોટું, વિપુલ એટલે મોટું, દર્શિતા દર્શાવીને, બરાબર, મોટું દર્શાવીને એને સંખ્યા રેખા ઉપર દર્શાવવાનો પ્રયત્ન કરવાનો છે। તો જોઈએ કેવી રીતે દર્શાવી શકાય। અગાઉ આપણે અસમય સંખ્યાને સંખ્યા રેખા પર દર્શાવતા શીખી ગયા, બરાબર છે। ચલો તો 5.45 અહીંયા મેં એક એક્ઝામ્પલ લીધું છે વિદ્યાર્થી મિત્રો કે 5.45 ને સંખ્યા રેખા પર દર્શાવો। ચલો 5.45 ને સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવી શકાય? તો અહીંયા તમે જોઈ શકો છો 5 પછી દશાંશ ચિહ્ન છે, એનો મતલબ 5 કરતા આ સંખ્યા કેવી છે? મોટી છે। 5 કરતા આ સંખ્યા કેવી છે? મોટી છે। અને 6 કરતા કેવી હશે? નાની હશે। 6 કરતા કેવી હશે? નાની હશે। આને આપણે જો સંખ્યા રેખા પર દર્શાવવી હોય તો આ રીતે દર્શાવીશું કે એક સંખ્યા રેખા દોરી લેશું, બરાબર છે, જેની ઉપર સંખ્યા કોના કરતા મોટી છે? 5 કરતા। તો સંખ્યા રેખાની ડાબી તરફ 5 દર્શાવી દેશો। અને કોના કરતા નાની છે? તો 5 થી મોટી છે તો એ 6 થી કેવી હશે? નાની હશે। અહીંયા તમે જોઈ શકો છો દશાંશ ચિહ્ન છે એટલે 6 થી કેવી હશે? નાની હશે। તો અહીંયા આપણે દર્શાવી દેશું 6। શું દર્શાવી દેશું? 6, બરાબર છે। ચલો હવે મારે 5.45 દર્શાવવા છે તો 5 અને 6 ની વચ્ચે કઈ કઈ સંખ્યાઓ આવે? તો વિદ્યાર્થી મિત્રો 5 અને 6 વચ્ચે અસંખ્ય અસમય સંખ્યાઓ રહેલી છે, જે પૈકી આપણે દર્શાવીશું કે 5 પછી અહીંયા દર્શાવી દેશું 0। 5 પોઈન્ટ શું લખી શકીએ છીએ? 0 લખી શકીએ છીએ। એવી રીતે અહીંયા આપણે શું લખી શકીએ છીએ? પોઈન્ટ દર્શાવીને 0 લખી શકીએ છીએ। તો 5.0, 5.1, 5.2, 5.3, 5.4, 5.5, 5.6, 5.7, 5.8, 5.9 અને પછી શું આવશે? 6, બરાબર છે। તો આ રીતે આપણે દર્શાવી શકીએ છીએ। ચાલો હવે આપણી સંખ્યા કોની કોની વચ્ચે હશે? 5.4 તો અહીંયા જોઈશું 5.4 તો આ 5.4 અને 5 પોઈન્ટ કોની વચ્ચે હશે? 5 ની વચ્ચે। કોની કોની વચ્ચે હશે? 5.4 અને 5.5 ની વચ્ચે આ સંખ્યા રહેલી હશે। હવે આને આપણે એની વચ્ચે કેવી રીતે રહેલી છે તો એની ઉપર એક કાચ મૂકીશું। શું મૂકીશું? કાચ મૂકીશું। આ કાચનું નામ છે વિપુલ દર્શક કાચ। કયો કાચ છે? વિપુલ દર્શક કાચ। આ વિપુલ દર્શક કાચ જેને તમે બિલોરી કાચ કહેતા હો છો, કયો કાચ કહેતા હો છો? બિલોરી કાચ। એ આપણને શું મદદ કરશે કે આ બંને વચ્ચે મોટી કરશે અને આની બે વચ્ચે કઈ કઈ સંખ્યાઓ આવેલી છે એને આપણને દર્શાવશે કે આની વચ્ચે તો હજી આવી કોઈક સંખ્યાઓ આવેલી છે। તો આ કાચને આપણે 5.4 અને 5.5 ની વચ્ચે મૂકીશું। અહીંયા જોઈ લઈશું 5 પોઈન્ટ પછી કઈ સંખ્યા છે? 4। તો 5.4 અને 5.5 વચ્ચે આ કાચ મૂકીને જોઈશું કે હજી આની વચ્ચે કઈ કઈ સંખ્યાઓ રહેલી છે અને જેમાંથી આપણે શોધી અને 5.45 ને દર્શાવીશું। તો ફરીવાર હું એક સંખ્યા રેખા દોરીશ। તો સંખ્યા રેખામાં ડાબી તરફ હું હવે દર્શાવી દઈશ 5.4 અને હું અહીંયા જમણી તરફ હું દર્શાવી દઈશ 5.5।
આ રીતે આપણને હવે મોટું કરીને દર્શાવે છે. ચલો અહીંયા પોઈન્ટ પછી 4 છે તો પાછળ શું લખી શકું છું 0 અને અહીંયા પણ શું લખી શકીશ 0. તો 5.40 પછી શું આવશે 5.41 5.42 5.43 5.44 5.45 5.46 5.47 5.48 અને 5.49 અને 5.50 બરાબર છે. આ રીતે આપણે દર્શાવી શકીએ છીએ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ કાચ મૂકવાથી આપણને વચ્ચે આ બંને વચ્ચે કેટલી સંખ્યાઓ રહેલી હતી એ જોવા મળી એવું દર્શાવે છે અહીંયા. બરાબર છે. હવે આપણે એમાંથી શોધવાનું છે કે આપણે કઈ સંખ્યાને દર્શાવવાની છે 5.45. તો જો વિદ્યાર્થી મિત્રો આ આપણને મળી ગયા 5.45 તો એની ઉપર આ રીતે આપણે દર્શાવી દઈશું કે આપણને કઈ સંખ્યા શોધવાની કીધી છે 5.45 જેને સંખ્યા રેખા ઉપર દર્શાવવાની છે. તો આ મુજબ આપણે દર્શાવી શકીએ છીએ. ખ્યાલ આવી ગયો હશે વિદ્યાર્થી મિત્રો. ચલો આપણને અહીંયા દશાંશ પછી કેટલી સંખ્યા આપી હતી 2 સંખ્યા જેને આપણે દર્શાવી. જો 3 સંખ્યા આપી હોય તો કેવી રીતે દર્શાવી શકાય? ચલો નેક્સ્ટ દાખલામાં આપણે જોઈશું 3 સંખ્યા માટે. આનો તમે સ્ક્રીનશોટ લઈ લેશો. નેક્સ્ટ એક્ઝામ્પલમાં વિદ્યાર્થી મિત્રો મને શું આપ્યું છે 6.252 ને શેની ઉપર દર્શાવવાના છે સંખ્યા રેખા પર દર્શાવો. તો ચલો દશાંશ ચિહ્ન પછી કેટલા અંકો આપેલા છે 3 અંકો આપેલા છે. 3 અંકોને દર્શાવવા છે તો હું એક સંખ્યા રેખા દોરી લઉં. આ મુજબ સંખ્યા રેખા દોરીશું. સંખ્યા રેખા ઉપર કયા કયા અંકો લેશું તો 6 પોઈન્ટ. તો 6 થી કેવી છે મોટી સંખ્યા છે તો આ બાજુ આપણે 6 લઈ લેશું અને આ બાજુ કેટલા લઈ લેશું 7 લઈ લેશું. બરાબર છે. ચલો તો 6 અને 7 આની વચ્ચે મારે દર્શાવવાના છે. તો 6 અને 7 વચ્ચે કઈ કઈ અસમય સંખ્યાઓ આવે તો એ વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો. તો 6.0 અને અહીંયા પછી લખી દઈશું 7.0. ચલો 6.0 પછી કઈ આવશે તો 6.1 6.2 6.3 6.4 6.5 6.6 6.7 6.8 અને 6.9 બરાબર છે. આ રીતે સંખ્યા રેખાઓ આવેલી સંખ્યા રેખા પર આ રીતે સંખ્યાઓ આવેલી હશે. હવે આપણે દર્શાવવાનું છે 6.252. એમાંથી પહેલો દશાંશ ચિહ્ન પછી પહેલો અંક જોઈશું 6.2. તો અહીંયા જોઈશું 6.2. તો આ 6.2 અને કોની વચ્ચે આવેલ હશે 6.3 ની વચ્ચે. તો એની ઉપર આપણે મૂકી દઈશું વિપુલ દર્શક કાચ. બરાબર છે. વિપુલ દર્શક કાચની મદદથી આ બંને સંખ્યાઓને મોટી કરીને જોઈશું આની વચ્ચે કેટલી સંખ્યાઓ આવેલી છે. ચલો એને આપણે સંખ્યા રેખા પર દર્શાવીશું ફરીવાર. તો એક નવી સંખ્યા રેખા દોરી લઈશું. એની ઉપર અહીંયા દર્શાવીશું આપણે વિદ્યાર્થી મિત્રો 6.2 દર્શાવીશું. કેટલા દર્શાવીશું 6.2 અને અહીંયા દર્શાવીશું 6.3. બરાબર છે. આ મુજબ. ચલો હવે હું શું લખી શકું છું તો 6.2 છે તો એની જગ્યાએ હું શું લખી શકું છું પાછળ 0 અને અહીંયા પણ પાછળ શું લખી શકાય છે વિદ્યાર્થી મિત્રો 0 લખી શકાય છે. તો ફરીવાર આપણે શોધીએ કે 6.20 છે એના પછી શું આવશે 6.21 6.22 6.23 6.24 6.25 6.26 6.27 6.28 6.29 અને 6.30. બરાબર છે. તો હવે કોની વચ્ચે રહેલી હશે તો અહીંયા 6 પોઈન્ટ હવે કેટલા છે 25 બે અંકો જોઈ લેશો તો 6.25 તો અહીંયા 6.25 આ છે પણ અહીંયા કેટલા છે 252 તો એ કોની વચ્ચે હશે 6.25 અને 6.26 ની વચ્ચે. તો ફરીવાર આપણે શું કરીશું કે વિપુલ દર્શક કાચ મૂકીશું અને આને હજી વધારે આની વચ્ચે રહેલી સંખ્યાઓને શોધવાનો પ્રયત્ન કરીશું તો જેથી કરીને આપણને આપેલી સંખ્યા મળી જશે. તો આની ઉપર ફરીવાર શું કરીશું વિપુલ દર્શક કાચ મૂકીશું અને વિપુલ દર્શક કાચની મદદથી એને મોટી બનાવીશું અને એની વચ્ચે રહેલી આપણી સંખ્યાને શોધવાનો
પ્રયત્ન કરીશું. તો ફરીવાર એક સંખ્યા રેખા દોરીશું વિદ્યાર્થી મિત્રો. આ સંખ્યા રેખા જે દોરી છે એની અંદર ડાબી તરફ આપણે દર્શાવી દઈશું કેટલા 6.25 અને જમણી તરફ દર્શાવી દઈશું 6.26. કેટલા દર્શાવી દેશો 6.26. બરાબર છે. ચલો હવે એની વચ્ચે રહેલી સંખ્યાઓને આપણે લખી દેશું. તો 6 અહીંયા પાછળ લખી દેવાશે 25 ની પાછળ 0 અને અહીંયા લખાશે 260. બરાબર છે પોઈન્ટ પછી. હવે લખી દઈએ તો અહીંયા કયા કયા રહેલા છે 6.251, 6.252, 6.253, 6.254, 6.255, 56, 57, 58, 59 અને 60. તો આ રીતે એની વચ્ચે આ વિપુલ દર્શક કાચ મૂકવાથી આપણને આ બધી જ સંખ્યાઓ જોવા મળી. અને હવે આપણે દર્શાવી દેશું. શું દર્શાવીશું? તો 6.252. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો મને મળી ગયા 6.252. તો આ મુજબ વિપુલ દર્શક કાચ મૂકીને આપણે સંખ્યાઓને મોટી બનાવીને જોઈ શકીએ છીએ કે આની વચ્ચે આ સંખ્યા રહેલી છે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો દર્શાવી શકાય છે. આમ તમને પાછળ જેટલા પણ અંકો આપેલા હોય એ મુજબ તમે સંખ્યા રેખા દોરો, એની ઉપર વિપુલ દર્શક કાચ મૂકો અને આગળ વધતા જાઓ તો તમને જે પણ સંખ્યા માંગી છે એને તમે સંખ્યા રેખા પર દર્શાવી શકો છો. ચલો આનો સ્ક્રીનશોટ લઈ લેશો. નેક્સ્ટ જોઈશું. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો મને તમારી ચોપડી એટલે કે બુકનું એક્ઝામ્પલ નંબર કયું આપેલું છે 11, જેની અંદર કહે છે 5.3 7/12. બરાબર છે ને 5 દશાંશ સ્થળ સુધી એટલે કે દશાંશ ચિહ્નથી પછી 5 સંખ્યાઓ એટલે 5 દશાંશ સ્થળ સુધી એટલે કે 5 પોઈન્ટ આપણે લખી શકીએ 3. અહીંયા શું દર્શાવેલું છે 7/12 છે, 37 નો નથી. કેટલાનો 12 છે 7. તો 7/12 છે તો આપણે 7 ને વારંવાર લખી શકીએ છીએ. તો કેટલા દશાંશ પછી કેટલા અંકો સુધી જઈશું? 5 અંકો. તો 1 7 2 3 4. તો 7 ને કેટલી વાર લખીશું? 4 વાર. કેટલી વાર લખીશું? 4 વાર. જેથી દશાંશ સંખ્યા પછી આપણને 5 સંખ્યાઓ મળી જશે 1 2 3 4 અને 5 ને સંખ્યા રેખા પર દર્શાવો. બરાબર છે. ચલો તો આને કેવી રીતે દર્શાવી શકાય? વિદ્યાર્થી મિત્રો દશાંશ ચિહ્ન પછી જેટલા અંકો હશે એટલી સંખ્યા રેખા દોરવી પડશે. તો અહીંયા સંખ્યા રેખા કેટલી દોરવી પડશે? 5 સંખ્યા રેખા દોરવી પડશે. બરાબર છે. અગાઉ આપણે જોઈ ગયા કે દશાંશ પછી 2 હતા અંકો તો 2 સંખ્યા રેખા દોરી હતી. 3 અંકો હતા તો 3 સંખ્યા રેખા દોરી હતી. એવી રીતે જો 5 અંક આપેલા હશે તો કેટલી સંખ્યા રેખા દોરીશું? 5 સંખ્યા રેખા દોરીશું. ચલો દોરી જોઈએ. આપણને દર્શાવવાના છે 5.37 એટલે કે 7/12. તો આ કોની વચ્ચે હશે? 5 અને 6 ની વચ્ચે. તો સૌપ્રથમ સંખ્યા રેખા ઉપર આપણે વિદ્યાર્થી મિત્રો 5 અને 6 ને દર્શાવી દઈશું. અહીંયા 5 અને અહીંયા લેશું 6. બરાબર છે. ચલો હવે દર્શાવીએ. તો 5 પછી શું આવશે? 5.1 5.2 5.3 5.4 5.5 5.6 5.7 5.8 અને 5.9 આ રીતે દર્શાવી શકીએ છીએ. બરાબર છે. ચલો હવે આપણી સંખ્યા કોની વચ્ચે હશે? તો અહીંયા કેટલા છે? 5.37 એટલે 5.3 3 થી મોટી છે અને 4 થી કેવી હશે? નાની હશે. તો અહીંયા 5.3 અને કોની વચ્ચે આપણી સંખ્યા રહેલી હશે? 4 ની વચ્ચે. આ બે સંખ્યાઓ વચ્ચે આપણી સંખ્યા રહેલી હશે. તો આની ઉપર આપણે વિપુલ દર્શક કાચ મૂકીશું અને આ બંને વચ્ચેની સંખ્યાઓને મોટી બનાવી અને નવી સંખ્યા રેખા ઉપર દર્શાવીશું. ચલો દર્શાવી દઈએ. અહીંયા દર્શાવી દઈશું વિદ્યાર્થી મિત્રો 5.3 અને અહીંયા દર્શાવી દઈશું 5. કેટલા દર્શાવીશું? 4 દર્શાવીશું.
बराबर है। तो आपने हवे अहींया काच मूकवाथी मोटी संख्याओं आनी वच्चे घणी बधी रहेली संख्याओं जोवा मळशे। कई कई संख्याओं जोवा मळशे तो आनी पाछळ आपणे शुं लखी सकीए 0, आनी पाछळ शुं लखी सकीए 0। तो 5.30 पछी कई आवशे 5.31, 5.32, 5.33, 5.34, 5.35, 5.36, 5.37, 5.38 અને 5.39 बराबर है। आटली संख्याओं रहेली हशे। एमां आपणी संख्या कोनी कोनी वच्चे हशे तो 5.37 बे अंको जोईए तो अहींया 5.37 तो ए रहेली हशे 5.37 અને કોની કોની વચ્ચે રહેલી હશે 5.38 ની વચ્ચે। તો એની ઉપર ફરીવાર શું કરીશું વિપુલ દર્શક કાચ મૂકીશું અને આ બંને વચ્ચે રહેલી અસંખ્ય સંખ્યાઓને ફરી પાછી આપણે સંખ્યા રેખા પર દર્શાવીશું। ચલો દર્શાવીએ તો ફરીવાર એક સંખ્યા રેખા દોરી લેશું વિદ્યાર્થી મિત્રો। હવે આ બાજુ કેટલા દર્શાવીશું 5.37 અને અહીંયા કેટલા દર્શાવીશું 5.38 તો અહીંયા દર્શાવી દેશો 5.37 અને અહીંયા દર્શાવી દેશો 5.38 બરાબર છે। ચલો પાછળ શું લખી શકાય 0 અહીંયા પાછળ શું લખી શકાય છે 0 લખી શકાય છે। તો 5.370 પછી શું આવશે 5.371 5.372 5.373 5.374 5.375 5.376 5.377 5.378 5.379 અને 5.380। चलो हवे आपणी संख्या कोनी कोनी वच्चे हशे तो आपणी संख्या हशे 5.377 અને 5.378 तो अहींया आपणे दर्शावी दईशुं बराबर है विद्यार्थी मित्रों। चलो आनी उपर आपणे मूकी देशुं विपुल दर्शक काच અને મોટી બનાવી અને ફરી સંખ્યા રેખા ઉપર દર્શાવીશું જેથી કરીને આપણી સંખ્યા મળી શકે। તો હવે હું અહીંયા જગ્યા ન હોવાને કારણે બાજુમાં દર્શાવું છું। તમારે વિદ્યાર્થી મિત્રો આ મુજબ નોટબુકમાં નીચે જ દર્શાવવાની છે। ચલો દર્શાવીએ। તો આ બાજુ હું કેટલા દર્શાવી શકીશ વિદ્યાર્થી મિત્રો 5.377 તો 5.377 पाछळ शुं लखी शकाय 0 पेली बाजू हूँ दर्शावी दईश 5.378 ने पाछळ शुं लखी शकाय छे 0 लखी शकाय छे। चलो आ बंने वच्चे रहेली संख्याओने आपणे लखी देशो तो 5.337 एना पछी आवशे 5.37 71 5.37 72 5.37 73 5.37 74 5.37 75 5.37 76 5.37 77 5.37 78 5.37 79 बराबर है। तो आ मुजब दर्शावी शकाय छे। हवे आपणे दर्शाववानी छे तो हवे आपणे केटली दर्शाववानी छे 5.3777 तो ये 5.3777 અને 5.3778 आ बंने वच्चे आपणी संख्या रहेली हशे बराबर है। 4 सुधी आपणे दर्शावी दीधी। चलो एने हजी वधारे मोटी बनावी અને नेक्स्ट संख्या आपणी जे मागी छे एने शोधवानो प्रयत्न करीशुं। तो फरीवार एक संख्या रेखा दोरी लेशुं। हवे केटला दर्शावीशुं तो 5.337 एनी पाछळ आपणे केटला लखी सकीशुं 0 विद्यार्थी मित्रों अने अहींया लखीशुं आपणे 5.3778 अने पाछळ लखी देशुं 0 बराबर छे। आ बंने वच्चे रहेली संख्याओने आपणे संख्या रेखा उपर लखीशुं तो 5.37 77 1 5.37
આ મુજબ વિદ્યાર્થી મિત્રો આપણે આની બંને વચ્ચેની રહેલી સંખ્યાઓને લખી દીધી, બરાબર છે। હવે આપણે દર્શાવવાના કેટલા છે? 5.3777। તો અહીંયા આપણને મળી જશે 5.3777। આ રહી આપણી સંખ્યા। તો આ મુજબ આપણે વિદ્યાર્થી મિત્રો દર્શાવી શકીએ છીએ, બરાબર છે। તો આ મુજબ સંખ્યા રેખા પર આપણને જેટલા દશાંશ પછી જેટલા પણ અંકો આપેલા હોય એને આપણે સરળતાથી દર્શાવી શકીએ છીએ। દર વખતે વિપુલ દર્શક કાચ મૂકો અને એની વચ્ચે રહેલી સંખ્યાઓ લખો, વિપુલ દર્શક કાચ મૂકો, એની વચ્ચે રહેલી સંખ્યાઓ લખો અને આપણને ક્યાં સુધી માંગી છે એ સંખ્યાને આવી રીતે દર્શાવી શકીએ છીએ। કોઈ પણ બે સમય સંખ્યાઓ વચ્ચે અસંખ્ય સંખ્યાઓ રહેલી છે એને આપણે વિદ્યાર્થી મિત્રો જાણીએ છીએ। તો એના આધારે અહીંયા આપણે ઘણી બધી સંખ્યાઓને આ મુજબ દર્શાવી શકીએ છીએ। ચલો નેક્સ્ટ જોઈશું, આને તમે સ્ક્રીનશોટ લઈ લેશો। નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 1.4 જેની અંદર દાખલા નંબર 1 ક્રમિક વિપુલ દર્શિતા પદ્ધતિની મદદથી સંખ્યા રેખા પર 3.765 દર્શાવો અને બીજો દાખલો આપ્યો છે આપણને ક્રમિક વિપુલ દર્શિતાની પદ્ધતિની મદદથી સંખ્યા રેખા પર 4.2692 ને 4 દશાંશ કેટલા દશાંશ સુધી 4 દશાંશ સ્થળ સુધી દર્શાવશો। આ બંને તમારે હોમવર્ક કરવાના રહેશે, બરાબર છે। અને જેટલું તમે સેલ્ફ પ્રેક્ટિસ કરશો એટલું વધુ આવડશે। અહીંયા 4.26 નો 12 છે એને 4 દશાંશ એટલે કેટલા લખી શકાશે? 4.2626, બરાબર છે। પોઈન્ટ પછી 4 અંકો હોવા જોઈએ, એને કહેવાશે 4 દશાંશ સ્થળ સુધી। તો આજનો ટોપિક તમને ખ્યાલ આવી ગયો હશે, બરાબર છે। આવા જ વિડીયો માટે તમે લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। હવે મળીશું નવા ટોપિક સાથે।